અંકલેશ્વર શહેરમાં હનુમાન જયંતિ જન્મોત્સવની ભક્તિપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। શહેરમાં ચૌતા બજાર હનુમાન મંદિર, કમલામ તળાવ ભીરભંજન હનુમાન મંદિર, નોગામાં સ્થિત નાગા તીર્થ રોકડિયા હનુમાન મંદિર, પ્રસિદ્ધ લાખા હનુમાન મંદિર સહિતના સ્થળે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। ચૌતા બજાર સ્થિત પૌરાણિક હનુમાનજી મંદિરે દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા અને મહાપ્રસાદીનો લાભ લીધો હતો। તેવી જ રીતે હાસોદ રોડ પર આવેલા ભીરભંજન હનુમાન મંદિરે પણ પૂજા પાઠ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું। સવારથી જ ભક્તો હનુમાન દાદાના દર્શન માટે ઉમટી પડ્યા હતા। અંકલેશ્વરના પૂર્ણ ગામ નજીક આવેલા લાખા હનુમાન મંદિરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે સવારથી જય બજરંગબલીના નાદ સાથે ભક્તોની ભીડ જોવા મળી હતી। અહીં પૂજા પાઠ, મહાયજ્ઞ, મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તોએ મહાયજ્ઞમાં આહુતિ આપી દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો। તેમજ હાસોદ ખાતે દંતરાઈ સ્થિત હનુમાન ટેકરિયા હનુમાનજી મંદિર સહિત વિવિધ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી હતી। विनायकम गुरु भानु ब्रह्मा विष्णु महेश्वरान सरस्वती प्रणम्यादो सर्वकार्यार्थसिद्धये आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। આજે આ નાગતીર્થ રોકડિયા હનુમાનજીના મંદિરે ભવ્ય પાટોત્સવ શ્રી રામચંદ્ર પરિવારની જે પ્રતિષ્ઠા કરી તે દિવસને આજે આપણે પાટોત્સવ ઉજવી રહ્યા છે। ખૂબ ભવ્ય આયોજન, જે બધું જ ભગવાન શ્રી રામચંદ્ર જેટલા ભવ્ય રીતે પ્રતિષ્ઠા કરી એવા જ ભવ્ય રીતે દર વર્ષે આ બીજો પાટોત્સવ કરી રહ્યા છે। દરેક ભાવિક ભક્તો અહીંયા આગળ ખૂબ મોટી સંખ્યામાં આવી ભગવાનના વંદન કરી પોતાના મનોરથને પૂર્ણ કરે છે। નાગતીર્થ રોકડિયા હનુમાનજીના મંદિરે આવવાથી ભગવાનની હનુમાન ચાલીસાના જપ પાઠ વગેરે કરવાથી ભાવિ ભક્તોને ઘણું પુણ્યની પ્રાપ્તિ થાય છે। આ એક તીર્થ એવું છે, એના સાનિધ્યમાં પગ મૂકવાથી જ, મસ્તક ટેકવવાથી અનેક પ્રકારની સિદ્ધિને પ્રાપ્ત થતું હોય છે। આજે આ જગ્યાએ ભગવાન શ્રી રામચંદ્રનો પાટોત્સવ નિમિત્તે ભવ્ય હનુમાન યાગ, શ્રી રામચંદ્ર પરિવારની પૂજન વગેરે આ તીર્થ અંકલેશ્વર તાલુકાના માંડવા પાસે, માંડવા નોગામા ગામ પાસે રોકડિયા હનુમાનજી મંદિર, એમાં ભક્તો આવે છે અને ભાવ થકી ઘણું બધું દાન અર્પણ કરે છે। એ દાન ખૂબ સારા ભાવથી અર્પણ કરે છે અને આવા યજ્ઞો થતા હોય છે। એવી જ અહીં બધા ભક્તો બધા આવતા રહે, પોતાના મનોરથને પૂર્ણ કરતા રહે। આવા બધા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા દર વર્ષે આવો નવો પાટોત્સવ ઉજવે છે। પાટોત્સવ કર્મની અંદર એક વ્યક્તિનું કામ નથી, બધા જ સૌ ગામવાળા ભેગા મળી, ભાવિ ભક્તો ભેગા મળી, બ્રાહ્મણો આ બધા સહાયક રૂપ બની આ યજ્ઞને પૂર્ણ કરે છે। અને દર વર્ષે આવો નવો ભગવાન શ્રી રામચંદ્ર હનુમાનજી મહારાજની કૃપાથી આવા નવા યજ્ઞ થતા રહે અને સર્વ યજમાનનું કલ્યાણ થાય। આવા પાટોત્સવ નિમિત્તે આજે ભવ્ય ડાયરાનું પણ આયોજન કરેલું છે। સાંજે અપેક્ષા પંડ્યા અને રાજદાન ગઢવી એ પણ અહીં પધારી રહ્યા છે। તો દરેક ભાઈ ભક્તો અહીંયા આગળ મોટી સંખ્યામાં આવો, પધારો, ભગવાનની પૂજાનો લાવો લો અને ડાયરાની પણ મોજ માણો। જય શ્રી રામ।